નાંદોદ તાલુકાના માંગરોળ ગામના ધનેશ્વર મહાદેવ મંદિરના સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લખી ક્યાંક ગુમ થઈ જતા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવે છે। છેલ્લા ઘણા સમયથી મંદિર અને આશ્રમની મિલકતોને લઈ સાધુઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને થોડા સમય પહેલા ધનેશ્વર મહાદેવ મંદિર નજીક મારામારીની ઘટના બનતા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સદાનંદ મહારાજ થોડા દિવસ સુધી પોતાના આશ્રમ પર નહીં પણ ગરુડેશ્વર તાલુકાના બોરિયા ગામ ખાતે આવેલી પિન્ટુ લાલા વિદ્યા મંદિર સ્કૂલમાં રહેતા હતા। તેઓ 5 માર્ચ 2025ના દિવસે સવારના 6 વાગ્યાની આસપાસ પિન્ટુ લાલા સ્કૂલથી કોઈને પણ કંઈ કહ્યા વગર તેમની રૂમમાં એક કોરા કાગળ ઉપર લાલ બોલપેનથી આત્મવિલોપન કરવા અંગેની ચિઠ્ઠી લખી મૂકી પોતે ક્યાંક જતા રહ્યા છે। ગોપાલપુરા રહેતા પિન્ટુલાલ વિદ્યા મંદિરના સ્કૂલના સંચાલક યશપાલસિંહ ગોહિલે આ ગરુડેશ્વર પોલીસને જાણ કરતા પોલીસે સદાનંદ મહારાજને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। જોકે એમણે સોશિયલ મીડિયામાં પોતાની વેદનાની પ્રતિક્રિયા સેન્ડ કરી છે। મને છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે। દિવ્યધામના જ્યોતિમયાનંદ અને જાનકીદાસ પરિવાર મને ખૂબ જ માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે, અનેક રીતે બદનામ કરવામાં આવે છે, જેથી હું કંટાળીને આજે સુસાઇડ કરવાની મારી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ન્યાયપાલિકા પાસે અનેક સમય મેં ન્યાયની ભીખ માગી, પરંતુ મને આજ સુધી ન્યાય મળ્યો નથી, કારણ કે મારી પાસે સત્તા નથી, સંપત્તિ નથી, અને સત્તા અને સંપત્તિ ન હોય તો ન્યાય મળવો ખૂબ મુશ્કેલ છે। ત્યારે આજે મારે વિવશ થઈને મારે નર્મદા કેનાલની અંદર આત્મવિલોપન કરવા માટે હું વિવશ બન્યો છું। જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા અધિકારી બધી જ ઘટનાઓ જાણે છે કે જાનકીદાસ ગેરકાયદેસર કબજો કરીને ધર્મક્ષેત્રની અંદર અશાંતિ ફેલાવે છે, ખોટા પોલીસ કેસ કરીને લોકોને પ્રતાડિત કરે છે, પરેશાન કરે છે। સ્થાનિક લોકો દર્શન કરવા આવતા ડરે છે। આજે પ્રાચીન મંદિરની અંદર કોઈ દર્શન કરવા આવી શકતું નથી, એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું। છેલ્લા 2 મહિનાથી પોલીસ પ્રોટેક્શન છે, પરંતુ પ્રશ્નનું નિરાકરણ થયું નથી, કારણ કે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ બાબતની અંદર આત્મચિંતન કરતા નથી, જેથી હું વિવશ બનીને આજે આત્મવિલોપન કરવા માટે વિવશ બન્યો છું। કંટાળી ગયો છું, પરેશાન છું, કારણ કે હું આર્થિક રીતે ખૂબ જ પરેશાન છું। હું ઇજ્જતનો માર્યો આજે કંટાળીને નર્મદા કેનાલની અંદર આત્મવિલોપન કરી રહ્યો છું, અને જિલ્લા વહીવટી પ્રશાસનને મારી વિનંતી છે કે જ્યોતિમયાનંદ અને જાનકીદાસ પરિવારને કડકમાં કડક કાર્યવાહી થાય, આજીવન સજા થવી જોઈએ, જેથી ધર્મક્ષેત્રની અંદર અશાંતિ ફેલાવતા, ગામની અંદર અશાંતિ ફેલાવતા, ગરીબ લોકોને પરેશાન કરતા વ્યક્તિઓને કડકમાં કડક કાર્યવાહી કરશે એવી મારી પ્રશાસનને નમ્ર વિનંતી છે। આશા અપેક્ષા રાખું છું કે પ્રશાસન ખૂબ જ કડક કાર્યવાહી કરશે અને આ વ્યક્તિઓને કડક સજા થશે। હા, એટલે પોલીસ આજે ગુમ જાણવા જોગની જે દિશામાં તપાસ કરી રહી છે, એમાં અમે જે સીસીટીવી ફૂટેજ છે અથવા એમના જે પણ પરિચિત લોકો હતા તેમને જે પણ જાણતા હતા એ તમામ લોકોની પૂછપરછ, સીસીટીવીના ફૂટેજ પરથી અમે વધુ તપાસ અને સોશિયલ મીડિયાના કોઈ વિડીયો કે કોઈ પણ અન્ય પુરાવા મળશે તો તમામ દિશામાં પોલીસ આમાં તપાસ કરી રહી છે। સર, એમનો વિવાદ શું છે કે મંદિરમાં કોણ નવા આવી ગયા છે? એમનો વિવાદ છે અમારા ગરુડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારનો નથી, પરંતુ એ રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મંદિર આવેલું છે તેમાં અગાઉ એ સંભાળતા હતા મંદિર, ત્યારબાદ બીજા એક સંત આવે તો બંને સંત વચ્ચેનો એક વિવાદ ઉત્પન્ન થયો હતો, અને એના કારણે તેઓ ત્યાંથી શિફ્ટ થઈને બોરિયા ગામની સ્કૂલ છે ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા। તો આ વિવાદ પછી એ ત્યાં જ રહેતા હતા ઘણા સમયથી, અને ત્યારબાદ એ ગુમ થયા છે। એ માંગરોળમાં આવેલ જે ધનેશ્વર મંદિર છે ત્યાં આ સંત પહેલા રહેતા હતા, ત્યારબાદ બીજા એક અંદર એમના બીજા પણ સંત હતા, એમની સાથે વિવાદ થતા તેઓ પહેલાં ત્યાં આશ્રમની બાજુમાં જ થોડા સમય રહ્યા, અને થોડા દિવસથી તેઓ અહીં ગરુડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોરિયા ગામ છે ત્યાં આવીને રહેતા હતા, અને ત્યાંથી જ ગઈકાલે તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે, ગુમ થયા છે, જેની તપાસ પોલીસ કરી રહી છે। તપાસમાં આપણે જે ગુમ જાણવા જોગનું અમે પ્રાથમિક એમને છેલ્લું એમનું લોકેશન ક્યાં હતું, સીસીટીવી ફૂટેજમાં ક્યાં દેખાઈ રહ્યા છે, એમને જે વ્યક્તિઓ પરિચિત હતા તેમની પૂછપરછ ચાલી રહી છે, એટલે તમામ પાસાઓ આવરી લઈ અમે આ દિશામાં તપાસ કરી રહ્યા છીએ।